સાથીઓ, નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત. હાલ આજે જે આ વિડીયો બનાવી રહ્યો છું એ સૌપ્રથમ બધાના આભાર વ્યક્ત કરવા માટે બનાવી રહ્યો છું. ગત તારીખ 3ના મુકામે 3 તારીખે જે ધારી મુકામે જે આપણી સમાજની જે મીટિંગ શૈક્ષણિક હબના પ્રશ્નને લઈને જે મીટિંગ બોલાવી હતી અને એમાં આપ સૌએ સાથ સહકાર જે આપ્યો છે એ બદલ પહેલા તો હું સૌ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં ખાસ કરી ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમાજના દરેક આગેવાનો, જેમના નામ લઉં નામ ખૂટે એવા દરેક આગેવાનોનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. આમ છતાં સૌપ્રથમ મારા રિશ્તેદાર અને મારા મામાના દીકરા અને મારા બનેવી એવા હિંમતભાઈ ખેતરિયા, જેમની ઉપર પ્રથમવાર ફોન કર્યો અને એમણે જગ્યા માટે મને હા પાડી. ત્યાર પછી શાંતિલાલ પરમાર સાહેબ, એમણે તરત કીધું અમે જગ્યા આપવા માટે તૈયાર છીએ. સાથે સાથે નરેશભાઈ મકવાણા, શામજીભાઈ ખાણિયા, પરમાર સાહેબ જે સબ રજિસ્ટ્રાર છે અને એમના નાના ભાઈ અને પૂરી ત્યાંની ધારી અનુસૂચિત જાતિ સમાજની જે કઈ ટીમ છે એ ટીમનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે એમણે જે કાંઈ ખરેખર એક મીટિંગને ખૂબ સારી રીતે સંકલનમાં રાખી અને એક ખૂબ સારો જે નિર્ણય આવ્યો એ બદલ પણ સમાજના દરેક મોભીઓનો આભાર માનું છું. ખાસ કરીને ગત તારીખ 3ની જે કાલે જે મીટિંગનું સમાપન થયા પછી હું ત્યાંથી નીકળી ગયો હતો, કારણ કે અમદાવાદ પહોંચવાનું હતું. વડોદરાથી જે રેલી હતી, રેલીમાં જે અભડછેદ મુક્ત ભારતનું જે સોમાન યાત્રા હતી, યાત્રા માટે હું નીકળી ગયો હતો. એટલે ઘણા ખરા લોકોના અત્યારે ફોન આવતા હતા, અભિનંદન આપતા હતા કે ખરેખર આપ સત્ય હતા તો સત્યની જીત થઈ અને આપે ખૂબ સમાજને એક સારો સંદેશો આપીને ખૂબ સારો નિર્ણય લીધો છે. તો આ બદલ હું આપનો ખરેખર ઋણી છું. પણ મારે જે વાત કરવી છે કે ગઈકાલે શું નિર્ણય થયો તો સમાજના લોકો સુધી આ વાત પહોંચી શકે. તો ગઈકાલે સમાજના દરેક આગેવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી, જેમ કે જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના દરેક તાલુકાના જે નામાધારી, જેમ કહેવાય ને કે સ્કિલ એવા વ્યક્તિઓ હાજર રહ્યા હતા. દરેક યુવાનો હાજર રહ્યા હતા અને ખૂબ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો, ખૂબ સાથ સહકાર આપી અને એ ખૂબ સારો નિર્ણય લીધો. બધાની વાત મૂકતા જે સત્ય હતું એ બહાર આવી ગયું અને સત્યમાં એ જ વસ્તુ જાહેર થઈ કે શૈક્ષણિક હબ કે વાડી એક જગ્યાએ ના હાલે. જે સત્ય વસ્તુ હતી બહાર આવી ગઈ. હું જે ઘણા સમયથી જે રાડો નાખતો તે વસ્તુ બહાર આવી ગઈ. તો સમાજના લોકોએ આ વાતને સ્વીકારી લીધી અને એ વાત સ્વીકારી એ બદલ પહેલા તો સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોની વચ્ચે સત્ય જે મારી વાત હતી, વાત લોકો સુધી પહોંચી. અને જે સાહેબના જે સંકલ્પો હતા એ સંકલ્પોને સાકાર કરવા માટે જે વ્યક્તિઓ ખોટા જે જૂઠાણાઓ ફેલાવતા હતા એ પણ ત્યાં સાબિત થઈ ગયું. હજી તો આ શરૂઆત છે, પણ આમ છતાં નિર્ણય જે સમાજના લોકોએ સૌ સાથે મળીને લીધો એ નિર્ણય ક્યાંક એવો લીધો કે હવે પછી આ ટ્રસ્ટ પણ નહીં અને આ જગ્યા પણ નહીં. હવે આ જે જગ્યા છે એ જગ્યાએ એ લોકોને ભલે ત્યાં વાડી બનાવે, પણ સમાજના લોકોએ દરેક વ્યક્તિઓએ સાથે મળી અને નિર્ણય લીધો ને અધ્યક્ષતા ત્યાં જે હતી અલગ જિલ્લાના વ્યક્તિઓને, બહાર જે આપણો જિલ્લો છે અમરેલી જિલ્લાથી, જુનાગઢ જિલ્લા અને રાજકોટ જિલ્લાના વ્યક્તિઓને જે બોલાવ્યા હતા આગેવાનોને, એક અધ્યક્ષતા આપી હતી. એક નિર્ણય એવો જાહેર થયો કે ભાઈ જે કાંઈ આજ દિવસ સુધી જે કાંઈ ફંડિંગ આવેલું છે એ એજ્યુકેશન હબ માટે આવ્યું છે. આ લોકોને વાડી બનાવી હોય તો એ વાડી ભલે બનાવે, અને એજ્યુકેશન હબનું કામ અમે ચાલુ કરવા જતા હોય તો આ પૈસા છે એ એમને રિટર્ન કરી દેવાના. અને એમાં પણ હા થઈ. તો એક બીજો નિર્ણય એ થયો કે જે જોગદિયા નામનું ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાનું, સૌરાષ્ટ્રના દરેક તાલુકાઓમાંથી 2 વ્યક્તિઓને એમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવાની અને એ ટ્રસ્ટને પછી મોટું કરી અને પૂરા ગુજરાતમાંથી લોકોને એમાં જોઈન્ટ કરવાના, દરેક ગામોમાંથી સભ્યો જોઈન્ટ કરવાના અને 5 વીઘા કે 10 વીઘા અલગથી જમીન લેવાની, તે આપણું શક્તિ કેન્દ્રનું નિર્માણ કરવાનું. સૌપ્રથમ શૈક્ષણિક હબ તો ખૂબ મોટી વાત છે. સૌપ્રથમ આપણે બાલાસડીથી કેમ ચાલુ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસ સુધીની વાત કરીશું અને ત્યાર પછી આગળનું વિચારીશું. આવા નિર્ણયો જાહેર થયા તો એમાં લોકોએ સહમતિ આપી છે. પૈસો દરેક તાલુકાની અંદર લોકો આપવા માટે તૈયાર હતા, પણ જે સાહેબે જે તે સમયે 27 તારીખે ઘણા ખરા લોકોને ના પાડ્યા, પછી પૈસો અટકેલો હતો. ફરીથી સમાજના લોકોને વિનંતી કરું છું કે ખરેખર હવે જે જોગદિયા નામનું ટ્રસ્ટ થોડા જ દિવસની અંદર બનશે અને સમાજને ફરીથી પાછો એક જગ્યાએ ભેગો થશે. હવે જે આ ટ્રસ્ટ જ્યારે બનવા જઈ રહ્યું છે તો
આ ટ્રસ્ટની શરૂઆત અને ટ્રસ્ટની હેડ કાર્યાલય ક્યાં રાખવી જોઈએ, આવી પણ લોકોને એક મનમાં પ્રશ્ન થતો હતો. તો હેડ ઓફિસ કદાચ આમની જો અત્યારે કરવી હોય તો જે સાહેબનું જે સ્મારક છે એ સ્મારકની જગ્યાને ડેવલપ થાય અને એ સ્મારક છે ત્યાં જ એમનું હેડ કાર્યાલય હાલ રાખવું જોઈએ. અને ત્યાર પછી જગ્યા આપણે કોઈ પણ જગ્યાએ લઈએ જમીન, પણ જે જોગદિયા નામનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ બનાવી 2 ટ્રસ્ટીઓ દરેક તાલુકાઓમાંથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી લઈ અને ટ્રસ્ટને ખૂબ મોટું કરીએ, આવો નિર્ણય થયો છે. તો આ નિર્ણય સાથે હું સહમત છું. અને આમ છતાં હું ત્યાંથી એક વસ્તુ બોલ્યો હતો, એટલે એમાં પણ હું કટિબદ્ધ છું કે હવે પછી ત્યાં મેં કીધું હતું કે મારી પાસે ખૂબ સમય ઓછો રહેશે અને હું સમય નહીં આપી શકું. એટલા માટે અમરેલી જિલ્લાના વ્યક્તિઓને અને દરેક જિલ્લાના વ્યક્તિઓને કહું છું કે તમારા સ્થાનિક જે આગેવાનો, જે સ્કિલ વ્યક્તિઓ છે, જે સારા પ્રતિનિધિઓ છે, એમને આમાં લ્યો. તાલુકામાંથી દરેક તાલુકાઓમાંથી તમે 2 પ્રતિનિધિઓને તૈયાર કરી અને ખૂબ સારું ટ્રસ્ટ બનાવો. જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે તત્પર અને હાજર રહેવાના છીએ. જ્યાં સારું કાર્ય થશે એમાં કાયમિક માટે અમારો સાથ સહકાર રહેશે. માટે જે જોગદિયા સાહેબના નામનું જે ટ્રસ્ટ બનવા જઈ રહ્યું છે, નહીં તો હવે મેઘવાળ એજ્યુકેશન ટ્રસ્ટ કે નહીં હવે સિમ્બોલ ઓફ નોલેજ, આવી પણ ત્યાં ચર્ચા થઈ ચૂકી છે. અને જ્યાં કેટલો પૈસો પડેલો છે એ પણ ત્યાં બધા ખુલાસાઓ થઈ ગયા. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, કારણ કે ખોટી વાતો થતી હતી, એ બધો પુરાવાઓ ત્યાં આવી ગયા છે. તો સત્ય હવે બહાર આવી ગયું છે. તો મારી જે વાત હતી, વાત લોકો સુધી પહોંચી ગઈ અને લોકોએ જે સ્વીકાર્યા એ બદલ હું ખરેખર ખૂબ આભાર માનું છું. અને સમાજના યુવાનોને પણ એમનો પણ આભાર માનું છું કે ખરેખર ત્યાંનું જે વાતાવરણ જે તંગ કરવાની જે લોકોએ કોશિશ કરી હતી, તો એ વાતાવરણની અંદરથી પણ એક ખૂબ સારો નિર્ણય આવ્યો હતો. આ બધાનો પણ ખૂબ આભાર માનું છું કે ખરેખર સમાજની વાત છે, 4 દિવારની વચ્ચે રહેવી જોઈએ. સમાજની અંદર નાના મોટા મતભેદો હોય પણ મનભેદ ક્યારેય ન થવા જોઈએ. તો આ જે હાલ જે આપણી સાંકળ સિસ્ટમથી ફરીથી આપણે જે જોડાવા જઈ રહ્યા છીએ, આની અંદર પણ ફરીથી કહું છું, આની અંદર પણ જે વ્યક્તિઓ ખરેખર જે બગાડો કરતા હોય એમને તો ખરેખર હવે દૂર જ રાખવા જોઈએ. એ પણ સત્ય વસ્તુ છે, કારણ કે સમાજની અંદરથી હવે ખ્યાલ જ આવી ગયો છે કે બગાડો કરનાર આવા વ્યક્તિઓ છે એમને ખરેખર દૂર જ કરી દેવાના. સારા વ્યક્તિઓ તમે તમારા હિસાબથી એક ચોઈસ કરી અને તૈયાર કરો. અને સાથે મારું એવું માનવું છે કે જો આ ટ્રસ્ટને ખરેખર ટકાવી રાખવું હોય તો ટ્રસ્ટની અંદર એક સામાન્ય સભ્ય બનવા માટેની પણ એક મોટી રકમ હોવી જોઈએ. સભ્ય એન્ટર ફી તો અંદાજે માનો કે સભ્ય બનવું છે તો પણ એક સામાન્ય ફી હોવી જોઈએ. ટ્રસ્ટીઓ માટે પણ એ ટ્રસ્ટમાં એને ટ્રસ્ટી તરીકે જવું છે તો પણ એક મોટી રકમની ફી હોવી જોઈએ, જેથી કરી અને ખોટા ડિસ્ટર્બ કરવાવાળા વ્યક્તિઓ પણ આમાં આવી નહીં શકે. અને આ ટ્રસ્ટને ખૂબ સારી રીતે આપણે ડેવલપ કરી અને જે સાહેબનું જે શૈક્ષણિક હબ, જો કે મેં ફરીથી કીધું હબની વાત ખૂબ ખોટી છે, આમ છતાં શૈક્ષણિક સંકુલ કંઈ પણ આપણે જે શરૂઆત કરી ધીમે ધીમે ડેવલપ કરી અને સાચા રસ્તા ઉપર જ્યારે સમાજ જઈ રહ્યો છે અને કાલે જે વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ આભાર. સાથે જે વ્યક્તિઓએ જમીનોની જાહેરાત પણ કરી છે એમની જમીન જોવા પણ અમે આવીશું અને એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર એક દાતારી જે વ્યક્તિઓએ બતાવી છે એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને એ થોડા દિવસની અંદર ફરીથી સમાજની મીટિંગ હવે જોગદિયા પરિવાર છે એ સાથે અમરેલી જિલ્લાના દરેક તાલુકા, ગીર સોમનાથના તાલુકા, જુનાગઢ અને રાજકોટના તાલુકાના પ્રતિનિધિઓ સાથે મળી ફરીથી એક મીટિંગ થોડા સમયની અંદર બોલાવી રહ્યા છીએ. આ બધા ફરીથી આપણે ખંભેથી ખંભો મળાવી અને આ કાર્યને ફરીથી એક સિદ્ધ કરી અને સારા રસ્તે સમાજને વાળીએ, આપણા શક્તિ કેન્દ્રનું નિર્માણ કરીએ. અને આ જ વાત સાથે હું ફરીથી દિલથી બધાનો આભાર વ્યક્ત કરું છું. જે વ્યક્તિઓ આવ્યા હતા એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય.